બ્રાઇડલ ચોલી આપણે આ જડે છે. આ જો બ્રાઇડલ ચોલીની ડિઝાઇન જડે તો આપણી ત્યાં એટલો ધક્કો ખાવાની કાંઈ જરૂર નથી. તો પોર હોય તો એ પણ જડે જાય. લોંગ ટોપમાં છે, પછી દીના છોકરાઓના લુગડા જડે જાય. આપણી લગ્ન પ્રસંગના હોય એ સ્ટાર્ટ થાય તો હાસી વાત છે. હા હા અહીંયા તમને કેટલી વસ્તુ બધી મિહાડી. સીતારામ, જય વચરાજ કી હમ બધાને મજા આવે. આજ સણિયા સોરી પહેર તમે તો વિચાર્યું કે રાણી વરે પાછી ક્યાં ગઈ? તો હે ને આપણા પોરબંદરમાં અજમેરા ટ્રેન હે ને ત્યાં આવી કે આજ દી સુધી સુરતમાં તો કેટલો ટાઈમ થયો હતું ને પોરબંદરમાં પણ કેટલો ટાઈમથી આવે ગઈ. પહેલાં મેં રીલ બનાવી હતી અને હું પાછી પણ આજે અજમેરા ટ્રેનમાં જ આવી તો કાં બી નવી આઈટમ આવી કે લગ્ન ગાળો આવે એટલી હજે દુલ્હનની તો આલો કે આ બ્રાઇડલ કેટલી મસ્ત હે. હવે એના હગાવાલા ને બેનપણી હોય ને એને વધારે ખેતર થાય. એટલે તમને ચોલીમાં છે ને ઘણી બધી વેરાયટી મળશે. બ્રાઇડલ માટે છે, સાઇડર માટે છે, સિમ્પલમાંય મળશે, હેવીમાંય મળશે તમને. હા, અને બ્રાઇડલ તો આપણી વાત માનીએ ને કે જીવી જોતી હોય ને એવી બ્રાઇડલ ચોલી આપણે આ જડે છે. આ જો બ્રાઇડલ ચોલીની ડિઝાઇન જોવો કેટલી ડિઝાઇન છે નહીં. ટૂંકમાં હજી તો ઘણી હોય પણ સામે અમે તમને ડેમો એટલો દેખાડીએ જો એક તમે પહેર જ લીધી કેવી મસ્તીની હે. આ દુલ્હન પહેરે ને તો દુલ્હન એમ થાય કે ના ના મારા લગ્ન થયા હતા એટલે અફસોસ ન રહી જાય. સણિયા હશે નકર લુગડાનો વધારે પૂરતો અફસોસ રહી જાય. અને સાદી ચોલીમાં જોતું હોય કંઈ સિમ્પલ તો એવું પણ હશે. સાદી ચોલીમાં સિમ્પલ જોતું હોય તો તમને સિમ્પલ પણ મળી જશે. એ આને આ સેમ નથી કે અલગ છે? ના ના અલગ છે. અલગ છે, અલગ છે. પાછી જો આ બે દુપટ્ટાવાળી આવે એટલે કઈ ઉપાધિ જ નહીં. હવે એવું કોમેન્ટ ના કરતા કે તમે ટી શર્ટ પહેર્યું રાણી બેન એનું કારણ છે કે મારો માપ થોડો હોય બ્લાઉઝનો એટલે અમે કેક પણ હાંધા દોડા કરી અને કર્યું. અહીંથી જો ચોલીની ડિઝાઇન જોતા જાઓ કેટલી મસ્તીની હે નહીં. બ્રાઇડલમાં એકથી એક નવું કલેક્શન તમને જોવા મળશે અહીંયા. બ્રાઇડલ માટે છે, પછી તમારે રિસેપ્શન માટે જોતું હોય તો રિસેપ્શન માટે પણ અને આપણે જો ઓલું શું કહેવાય લગ્ન હોય તો એમાં આપણો દાયરો તો વધારે પૂરતો એમ કે હાલો સુરત જાય ખરીદી કરો, હાલો સુરત જાય ખરીદી કરો. આપણા દાયરામાં વધારે પૂરતો હોય. દીકરીને લગ્ન હોય દીકરાને લગ્ન હોય સુરત તો જવું જ જોઈએ. એ આપણે કંઈ સુરત જવાની જરૂર નથી કે પોરબંદરમાં જ આપણી અજમેરા ટ્રેન એટલા વ્યાજબી ભાવીને એટલી નવી ડિઝાઇનો આપે. તો પછી આથી જો ડિઝાઇનનું તમે જોતા જાઓ ડિઝાઇનનું કેટલી હોય. એક જોઈએ ને તો એક ભૂલે જાય. આપણી સાદી જોતી હોય તો જડે જાય, પછી હેવીમાં જોતી હોય તો જડે જાય. અને આ આપણી ટૂંકમાં આવી સણિયા સારી આપણી ભાઈબંધ દોસ્તારોને પહેરો થાય એટલે ટૂંકમાં છોકરીઓને છોકરાઓની બેનપણીઓની હગાવાલાઓની ને બીનોની પહેરવું તા જોઈએ ને. તો આપણા પાસે ચોલી કઈ જડે જાય? બ્રાઇડલ ચોલીમાં છે, સાઇડર ચોલીમાં છે, રિસેપ્શન માટે જોતી હોય તો એમાં છે, પછી પાનેતર ચોલી છે, બધી પાનેતરમાં મળી જાય. અને પાછું જે આપણી સુરતમાં અજમેરા ટ્રેન્ડ હતું એ જ અજમેરા ટ્રેન્ડ એવા આપણા પોરબંદરમાં છે. અને જે સુરતના ભાઈ આપણી જડે ને એ જ આપણા પોરબંદરમાં જડે તો આપણી ત્યાં એટલો ધક્કો ખાવાની કાંઈ જરૂર નથી. તો પોરબંદરમાં તમે અજમેરા ટ્રેન્ડમાં બધે આવજો, ખરીદી કરજો. અને લગ્નગાળાની સ્પેશિયલ આઈટમ લગભગ તમને આ બધી જડે જાય. બીજી કંઈ જવાનું રહે જ ત્યાં તમે અમારા તનવાડનો શોરૂમ છે ત્યાં ઘૂમરા મારી લો ને તમને બધું જડે જાય. અને પાછું આ લોકો ચોલીમાં 20% તો ડિસ્કાઉન્ટ આપે. અને આપણી વાત કરીએ વેસ્ટર્નની તો વેસ્ટર્નમાં બધું જડે જાય. હા, વેસ્ટર્નમાં શોર્ટ કુર્તી મળશે, શોર્ટ ટોપ છે, પછી લોંગ ટોપમાં હશે, જીન્સમાં છે, ટ્રાઉઝરમાં છે, બધામાં તમને મળી જશે. આ રીતે શોર્ટ ટોપમાં પણ આપણી જડે છે. પછી લોંગ ટોપમાં જોતા હોય તો એ પણ જડે જાય. લોંગ ટોપમાં છે, પછી આવી રીતે શોર્ટ કુર્તીમાં છે. કુર્તી કેટલી મસ્તીની શોર્ટ કુર્તી થઈ જાય ને ટોપનું ટોપે થઈ જાય. ટોપની ડિઝાઇન તમે જો અત્યારે મેં વેસ્ટર્ન પહેરી લીધા આઈના જ. હવે હમણાં છે ને બીજા કપડાં ચેન્જ કરવાના છે કેમ કે અમારા રીલમાં તો જેટલા અમે ચેન્જ કરીએ ને એટલા ઓછા પડે. અને ચિલ્ડ્રન્સ વેરમાં તમને બોર્ન બેબીથી લઈને 14 વર્ષ સુધીમાં મળી જશે તમને. જેમ કે જો નાની છોકરીના કપડાં એટલે કે વેસ્ટર્નમાં એથેનિક વેર છે, વેસ્ટર્ન વેર છે, પછી રેગ્યુલર માટેના કપડાં હોય છે એ રીતે પછી લગ્ન પ્રસંગને એમાં પણ મળી જશે. અને
અને ચિલ્ડ્રન વેરમાં વાત કરીએ તો ચિલ્ડ્રન વેરમાં આપણી બોર્ન બેબીથી લઈને 14 વર્ષ સુધીના છોકરાઓના લુગડા ચડી જાય. આપણી લગ્ન પ્રસંગના હોય કે સૂટ હોય કે કંઈ પણ હોય, પછી આપણી રેગ્યુલર પહેરવામાં હોય, પછી છોકરીઓના જેમ કે ક્રોપ ટોપ છે, પછી સરારા છે, એવું બધું જડે જાય. વેસ્ટર્નમાં બધું જડે જાય. વેસ્ટર્નમાં મીતા જાજા લુગડા બદલાય હોય, એટલા લુગડા લગભગ કોઈથી નહીં બદલાવ્યા હોય. અને જોઈએ તો આપણી બધી વસ્તુ એક જ જગ્યાએથી જડે જાય, એટલે કે અજમેરા ટ્રેન્ડ. તો આપણી સાડીમાં કેટલીક રેન્જથી જળી જાય. જો કે પેલા મેં બહારતા વાંચ્યું કે 99 રૂપિયાથી સાડી સ્ટાર્ટ થાય, તો સાચી વાત છે? હા, અહીંયા તમને 99 રૂપિયાથી લઈને તમારે જે પ્રકારની સાડી જોઈએ ને એ પ્રકારની સાડી તમને અહીંયા મળી જશે. જેમ કે બાંધણી છે, પટોળું છે, અજરક છે. અહીં તો પછી ગોલા ઘરમાં હીરો નાખીએ એટલો હીરો મીઠો થાય એ જ કહેવાય છે, પણ ખબર નહીં. એટલે સાડીઓમાં આપણી જીવી લેવી હોય ને એવી જડે જાય. 99 રૂપિયાથી લઈને 20,000, 10,000, 15,000 એવી રેન્જની સાડી લગભગ બધી જડે જતી હોય ને. હા, અને ઘટસોરું તો લેવું જ પડે, એના વગર તો હાલે જ નહીં. જો અને ઘટસોરામાં ડિઝાઇનો પણ ઘણી બધી હોય ને, એવું નથી એક બે ડિઝાઇન છે. જો વાં ઘટસોરું હોય ને એ બહુ મસ્તીનું હોય, એની ડિઝાઇન પણ એકદમ મસ્તી છે. પછી બાંધણીમાં બધું જડે જતું. બાંધણીમાં પણ તમને દરેક પ્રકારની બાંધણી તમને મળી જશે. પછી આવી રીતે કંઈ આપણે સાડી જોતી હોય કે લેવા દેવામાં છે, પછી લગ્ન પ્રસંગમાં કંઈ પહેરવાની છે, પછી ઘરમાં કંઈ સાદી સાડી પહેરવાની છે, તો એવું પણ ચડે જાય. તો રેગ્યુલર તો કંઈ સાડી ન પહેરવાની, કુર્તી છે આપણી, પછી અટાણ સરારા, વન પીસ, એવું પણ બધું બહુ થોડું ઘણું દેખાડો. તમને સરારામાં ઘણી બધી વેરાયટી મળશે. પણ આ તો એવી છે, કેટલું મસ્ત છે. વાહ. પછી તમારે 2 પીસ છે, 3 પીસ છે, એ બધામાં પણ તમને ઘણા બધા પ્રકારની વસ્તુ મળશે અહીંયા. એ તો પછી જેવું તમારે જોતું હોય એવું જડે જાય. વાહ, એ આખી પહેરે જ લાગે. આખી પહેર છે. પછી કુર્તી, કોટ સૂટ છે. હા, એ બધું તમને મળી જશે. રેગ્યુલર વસ્તુ હોય પણ બધી તમને લગભગ જડે જાય. હા, આ કુર્તી મસ્ત. ઓલો સમ કે ઉઠીએ કાંક ઊભા હોય કે બેઠા હોય તો આ સિંગલ કુર્તી છે. ખાલી સિંગલ કુર્તી છે ને. કેટલી મસ્તી કુર્તી છે. મેં સાડી પહેરી, કેવી મસ્તી સારી લાગે ને. પછી વન પીસમાં કઈ નવી આઈટમ. એમાં તમને મળી જશે. વન પીસમાં લગભગ બધી ડિઝાઇન જડે જતી. બધી પ્રકારનું વસ્તુ તમને મળી જશે. આ વન પીસ છે. પાર્ટી વેરમાં તમને ઘણું બધી વસ્તુ મળશે. એમાં પણ છે. એમાં પણ હશે. પછી કુર્તી, કોટ સેટ એ તો નોર્મલ છે. આ સાઈડ આખી અમારે આખું આમ ટૂંકું આખા શોરૂમ જ ભર્યું. તમારે જે માગતો હોય તમને 3 પીસ છે, કુર્તી છે, સિંગલ કોટ સેટ છે, ડ્રેસ મટીરિયલ છે, બધું તમને અહીંયા જ મળી જશે. હા, તો એડ્રેસ છે મામા કોઠા, સુદામા ચોક, પોરબંદર. તો તમે બધા એકવાર જરૂર ખરીદી કરવા આવજો. અને પાછી આની ખાસિયત કામ છે ખબર કે આપણી બ્રાઇડલ ચોલી હોય, પછી કોઈ આપણી ટ્રાઇડલ હોય કે પછી નાના છોકરાને એટલે કે ચિલ્ડ્રન વેર હોય કે પછી કોઈ પણ પ્રકારની સાડી હોય, આ ફક્ત ખાલી 99 રૂપિયાથી સાડી ચાલુ થઈ જાય. જે કે આપણી કંઈ બિઝનેસ કરવો હોય તો પણ આપણી કરે હગ્યા. 99 રૂપિયામાં તો સાડી ચાલુ થઈ જાય, તો આપણે ઘરમાં પહેરવામાં, રેગ્યુલર પહેરવામાં બધાયમાં હાલે. અને સાડી પછી હા ઓલી ન હોય, બહુ મસ્તીની હોય. અને અંદર આપણી વિઝિટ કરી અને જોયું કે ત્યાં નવી સાડીની ડિઝાઇનો એટલી મસ્ત છે ને કે વાત પૂછવામાં. મેં પહેરી હતી. પછી આપણી ઘટસોરું છે, બાંધણી છે, પછી પટોરા છે, પછી ઘણી બધી નવી ડિઝાઇનો. જો કે રેગ્યુલર ડિઝાઇન આવતી જ હોય, બદલતી જ હોય. સરારા છે, વન પીસ છે, કુર્તી છે, પેર છે, 3 પીસ છે, ઘણી બધી આઈટમ છે. તો એકવાર તમે બધાય જરૂર
વિઝિટ કરજો કેમ કે એવા આપણી લગ્નગાળો તો હમણાં નજીક આવે એટલે લગ્નગાળો આવે એટલે આપણી બાઈઓને કામ હોય કે લુગડા લેવા ખરીદી કરવી ભલે ને લુગડા ગમે એટલા હોય તો લુગડા તો આપણી લેવા જ જોઈએ. સાડી છે, સાડીમાં તો એટલી વેરાયટી છે ને કે વાત પૂછવામાં. અને સણિયા સોરીઓમાં આપણે પહેલાં હાવ સણિયા સોરીની વિઝિટ કરી કે સણિયા સોરી બ્રાઇડલ મેં પહેરી હતી. અને સણિયા સોરીઓમાં આપણી બ્રાઇડલમાં તો એટલી ડિઝાઇન છે ને વાત પૂછવામાં. બ્રાઇડલમાં પછી આપણી જે ટૂંકમાં હગાવાલા બધે પહેરે હગા આપણા લગ્નમાં એવી સણિયા સોરીમાં બ્રાઇડલમાં દુનિયાની ડિઝાઇનું છે કે આપણી હગાઈ હોય કે પછી લગ્ન હોય આપણી જે કંઈ વસ્તુ લેવી હોય ને આપણે એક જ જગ્યાએથી જણાઈ જાય. ખાડીયું છે, ચિલ્ડ્રન વેર છે, પછી ચિલ્ડ્રન વેર 0થી લે અને 14 વર્ષ સુધી છોકરાઓને લુગડા જળી જાય. એમાં છોકરીઓ હોય નાની હોય, છોકરા નાના હોય, બધાને જણાઈ જાય. તો તમે એકવાર જરૂર આવજો. મામા કોઠા, સુદામા ચોક, પોરબંદર.